આગળ વાત કરીએ તો સુરતના ઓલપાડમાં માવઠાનો કહેર સામે આવ્યો છે। ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે। પહેલા માવઠામાં ખેતરમાં ઊભા ડાંગરના પાકને નુકસાન થયું છે। સુકાવા રાખેલા ડાંગર ઉપર ફરી આવેલા માવઠાથી નુકસાન પહોંચ્યું છે। ચાલુ સિઝનમાં ત્રણ વાર માવઠાનો માર સામે આવ્યો છે અને જેના કારણે ખેડૂતોને માઠી દશા બેઠી છે। ઓલપાડના મુળદ, બોલાવ, વડોલી, ભાદોલ સહિતના ગામોમાં ખેડૂતોએ ડાંગર રોડ પર સુકવવા માટે નાખ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ઓલપાડ તાલુકાના દરેક ગામની અંદર અત્યારે પુષ્કળ પ્રમાણમાં નુકસાન છે। કોઈને ભાત હાથમાં આવ્યું નથી। ડાંગર બધાએ દેવું કરીને આ બનાવ્યું છે તો એક પણ રૂપિયા ત્યાં લેવાનો નથી કોઈ। વડોલી ગામમાં 400 હેક્ટર ભાત છે। બધું નુકસાન છે। બધું આ રોડ પર નાખેલું છે। મુખ્યમંત્રીશ્રીને બધા અમારી વિનંતી છે એમની કંઈક અમારે રાજકારણથી કોઈ સંબંધ નથી, લેવા દેવા નથી। તો ખરીદ જગતનો કાચ છે, એ જીવનદાર છે, એ નહીં પકડશે તો હું ખાવાના છે। ઉદ્યોગને જે સહાય આપો છે એ સહાય અમને મળવી જોઈએ। ઓલપાડ તાલુકા અને સમગ્ર સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે હાલમાં પણ વરસાદની પરિસ્થિતિ મોટા પ્રમાણમાં ચાલુ હોવાથી જે ખેડૂતોએ ડાંગર સૂકવવા માટે મૂકેલું હતું એ હજારો એકર ડાંગરોનું એ પાણીમાં પલળાઈ જતા 100% ડાંગરના પાકને નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સરકારશ્રીને વિનંતી કરીએ, ખેતીવાડી અધિકારીને વિનંતી કરીએ કે તાત્કાલિક અસરથી ખેડૂતોને ખાસ સહાયના રૂપમાં આ સર્વે કરાવીને તાત્કાલિક અસરથી મંડળીઓ મારફત કે સરકારી ખેતીવાડી અધિકારી મારફત સહાય કરાવીને સર્વે કરાવીને તાત્કાલિક અસરથી ખેડૂતોને નુકસાન થયું છે એનો સર્વે કરવામાં આવે, લોલીપોપ આપવામાં ના આવે। ઓલપાડ તાલુકામાં ડાંગર ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે, કારણ કે હાથમાં આવેલો કોળિયો છે તે છીનવાઈ ગયો છે અને જગતના તાતે 3 જેટલા માવઠા સહન કરવાના વારા આવ્યા છે। આ દ્રશ્ય જે રીતે ખેડૂતોએ 3 જેટલા માવઠા સહન કરવાના આવ્યા છે। પહેલા માવઠામાં ખેતરમાં ડાંગર પલળાયો અને પલળેલો ડાંગર મહા મહેનતે રોડ પર લાવ્યા, તો બીજા માવઠામાં ફરી ડાંગર પલળાયો અને 2 દિવસના વિરામ બાદ જ્યારે સુરત દાદાના દર્શન થયા અને ગરમી પડી તો આ ડાંગર સુકાઈ ગયો અને જે ડાંગર સુકાયો તેને જે રીતે બોરીમાં ભરવામાં આવ્યું અને ત્યારબાદ ફરી છે તે આજે માવઠું પડતા આપ જોઈ રહ્યા છો કે સમગ્ર જે સ્ટેટ હાઈવે 65 પર દૂર દૂર સુધી ડાંગર વરસાદમાં પલળી રહ્યો છે અને ખેડૂતો પોતે પોતાના ડાંગર છોડીને ઘરે એટલા માટે જતા રહ્યા છે કારણ કે આ દ્રશ્ય તેઓ જોઈ શકતા નથી, કારણ કે તેઓના હાથમાં આવેલો કોળિયો છે તે છીનવાઈ ગયો છે। છેલ્લા કેટલા સમયથી ખેડૂતો રાતા પાણી રડી રહ્યા છે અને ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર અમને મદદ કરો। જો રત્ન કલાકારોને જો તમે મલમ લગાવતા હોય, એમને સહાય કરતા હોય તો ફરી એક પ્રેસ કોન્ફરન્સ કરી અને સુરત જિલ્લાના જે ડાંગર ખેડૂતો છે તો તેના માટે કોઈ મોટી જાહેરાત કરો, કારણ કે આ ડાંગર ખેડૂતોને પારાવાર નુકસાની થયું છે અને ખેડૂતના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેડૂતો દેવાદાર બન્યા છે, ખેડૂતો પરિવાર સાથે આંસુ સારી રહ્યા છે। હવે કોઈ એમની પાસે રસ્તો નથી, કારણ કે ખેતરમાં પડેલું ડાંગર છે તે સાવ બગડી ગયું છે અને ખેડૂતો રાતા પાણી રડી રહ્યા છે। અને જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ઓલપાડ તાલુકામાંથી પસાર થતો જે સ્ટેટ હાઈવે છે, આ સમગ્ર મુરત ગામથી ઓલપાડ સુધીના જે સ્ટેટ હાઈવે 65 પર ઠેર ઠેર આપને ડાંગર પથરાયેલું જોવા મળે છે। ડાંગર વરસાદમાં ખેડૂતો ઢાંકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ મેઘરાજાના જોર સામે કોનું ચાલે। તમામ ડાંગર પલળી ગયું છે, ખેડૂતો રડવાનું બાકી રાખ્યું છે અને સમગ્ર આ વિસ્તાર છે જગતનો તાત છે તે હેરાન પરેશાન થઈ ગયો છે। ત્યારે સરકારે પણ હવે આ ખેડૂતોની મદદ કરવી જોઈએ, કારણ કે ખેડૂત પાસે હવે કોઈ ઉપાય નથી અને ખેડૂતને ખબર છે કે ખેડૂતોના હિત માટે બનેલી આ મંડળીઓ હવે આ ડાંગરને સી કેટેગરીનું ડાંગર છે કહી આ ખેડૂત સાથે મંડળી પણ હવે હાથ ઊંચા કરી દેશે અને ખેડૂતોને આ વરસાદમાં પલળી ગયેલા ડાંગરની કિંમત કોળીના ભાવે આપશે। એટલે કે ખેડૂતો કહી રહ્યા છે કે હવે ફરિયાદ કોને કરવી,
કારણ કે કુદરત રિસાયો છે અને ખેડૂતના મહામારથી ખેડૂતની હાલત છે તે કફોડી બની ગઈ છે, પરિવાર ચિંતામાં મુકાઈ ગયું છે અને સરકાર પાસે માત્ર એક વાત કરી રહ્યા છે કે હે માય બાપ અમારી મદદ કરો, કારણ કે અમે રસ્તા પર આવી ગયા છે. અમારા ખેતરોમાં જે અમે મહેનત કરી હતી તે હવે અમારા હાથમાંથી સરકી ગઈ છે, કારણ કે કુદરત નારાજ થયો છે અને ડાંગર છે તે પલળી ગયું છે અને ખૂબ નુકસાન થયું છે. દેવું કરીને ખેતી કરી છે અને હવે ઝેર પીવાના પણ પૈસા નથી. સાહેબ, હવે આ મદદ કરો તો ફરી એકવાર આ જગતનો તાત, આ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોને સહાયરૂપી મલમ હવે સરકાર જ લગાવી શકે. કિરણસિંહ ગોહિલ, સુરત.